આજે તો મફત મળી ગયું ખાવાનું, તો 2 મણ શીરો ને 1 મણ શાક અને 100 રોટલી ઝાપોટી લીધી. બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. હવારમાં મને ભૂખ લાગી તો મેં 2 મણનું બગાવું ખાઈ લીધું. બહાર આવીને જોયું તો ઘરની છત ઉપર 1000 કબૂતર જમણવારની જેમ લાઈનમાં બેઠા હોય તેમ ચણની રાહ જોવા લાગી ગયા. દિવસથી નાયો નહોતો એટલે આજે તો નાઈને તૈયાર થઈ ગયો, પણ આ શું, નાની પ્રજા તો મને કહેવા લાગી કે મારે તો ઘર બનાવીને પછી જ નાવા જાયું. 4 પૈડાવાળી ગાડી લઈને આપણે કાચા રોડ પરથી પાકા રોડ પર પહોંચી ગયા. આ પાકો રોડ જેવો તેવો નહીં, પાછો એક હાથે 100 ગાડીઓ મારી બેટી દોડે ને એવો રોડ. તો હવારમાં 2 મણનું બગાવું ખાધું હતું, પણ આપણી 4 પૈડાવાળી રેન્જ રોવરને પણ કોક તો ખવડાવવું પડે ને, એટલે આપણે એને 5000 લીટર કેરોસીન પવરાઈ દીધું. ખાધા પછી તો રેન્જ રોવર તો રોડ તોડી નાખો એમ દોડવા લાગી, ખડખડ 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 ખડ. રેન્જ રોવર તો એવી ચાલી કે અમે તો પહોંચી ગયા જ્યાં જવાનું હતું ત્યાં. તે ગામમાં પહોંચતા જ મારા આગળ વળી હેલિકોપ્ટર ચાલતું હતું. ખડખડ 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 ખડખડ. ગજબ બેઇજ્જતી હે. મારા આઢુભાઈ મને લઈ ગયા તેમના ઘેર. તેમની બેબલી પણ મોટા પેટવાળા મહાયા કરીને મારા બાજુમાં બેસી ગઈ. સવારે 2 મણનું બગાવું તો ગાધું હતું, પણ આ તો વાજો 1 એટલે મને લાગી ભૂખ. એટલામાં તો મારા આઢુભાઈ લાવી દીધું ખાવાનું. મને વળી એટલી ઉતાવળ હતી કે 2 મણ શીરો તમે ઝાપટીને મારું આખું તગારું જ ખાલી કરી દીધું. અને એ તગારામાં લઈ લીધું મેં શાક અને બાજુ મૂકી દીધી 100 રોટલી અને ઝાપટવા લાગી ગયો. બે મણ શીરો ને 1 મણ શાક અને 100 રોટલી ગાધા પછી આપણને ચડી ઘેરણ, એટલે આપણે કરવા લાગ્યા આરામ. આરામ કર્યા પછી આપણે નીકળી ગયા આપણા ઘરે. બહાર નીકળતા જ સીમમાં મળી ગયું પક્ષી ઘર. મસ્ત મજાનું હતું પક્ષી ઘર. ખરેખર બધા જ ગામોમાં આવા પક્ષી ઘર હોવા જોઈએ, જેથી પક્ષીઓને વરસાદ અને ઠંડીથી બચાવી શકાય. રેન્જ રોવરમાં બેઠા હોય એટલે સીટ બેલ્ટ તો બાંધવો જ પડે ને આપણે બાંધી દીધો સીટ બેલ્ટ માથા ઉપર અને મોટા રોડે ચડી ગયા ને આપણે પહોંચી ગયા ઘરે. પક્ષીઓને બચાવવા માટે ગમે ગમે પક્ષી ઘર હોવા જોઈએ. જો એ વિચાર મારો તમને પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી મિત્રો.